કેટીવી ખાસ ખબરમાં જામનગરથી સમાચાર મળ્યા છે કે મહાનગરપાલિકાની જાહેર હરાજી કરાવવામાં આવી છે। 24 દુકાનોનું સફળ વેચાણ કરાયું છે, ત્યારે મહાનગરપાલિકાને 2.67 કરોડની આવક છે। અપસેટ કિંમત 2 કરોડ થતાં આવક વધી છે અને હરાજીમાં 45 લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો। જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં કુલ 92 દુકાનોની જાહેર હરાજી કરવાની હતી, જે માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબના આદેશ અનુસાર, માનનીય નાયબ કમિશનર શ્રી ડીએ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ પાઠક સાહેબ દ્વારા જે અમને સૂચના આપવામાં આવેલ તે પ્રમાણે પ્રથમ પ્રયત્ન અમે જાહેર હરાજીનો મ્યુનિસિપલ ટાઉન હોલ બેઝમેન્ટ ખાતે તારીખ 4/7/25ના કરવામાં આવેલ, જેમાં 92 દુકાનો પૈકી 44 દુકાનોનું વેચાણ થઈ ગયેલ, જે અન્વયે જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 4.49 કરોડની અપસેટ કિંમત સામે રૂપિયા 6.25 કરોડની વેચાણ કિંમત પ્રાપ્ત થયેલ છે। જ્યારે બીજો પ્રયત્ન ગઈકાલે તારીખ 1/8/25ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટમાં જ રાખવામાં આવેલ, જેમાં 39 દુકાનોની અમારે જાહેર હરાજી કરવાની હતી। આ હરાજી